પર નજર કરીએ। પહેલા મહત્વના સમાચાર, જેમાં અમદાવાદમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે માથાકૂટ થઈ છે। વોરાના રોજા પાસે વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે બબાલની ઘટના બની હતી। બબાલ બાદ પથ્થરમારો કરવામાં આવ્યો, વાહનોના કાચ પણ તોડવામાં આવ્યા। શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે ફરિયાદ નોંધાઈ છે। આ ઘટના છે અમદાવાદની કે જ્યાં વોરાના રોજા પાસે લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે માથાકૂટ થઈ હતી। વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે જે આવેલું છે ત્યાં બબાલ થઈ હતી। પહેલા પથ્થરમારો થયો, મારામારી પણ થઈ, વાહનોના કાચ પણ તોડવામાં આવ્યા હતા। ત્યારે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, કઈ બાબતે માથાકૂટ થઈ હતી અને બંને પક્ષે જ્યારે ફરિયાદ નોંધાઈ છે ત્યારે અત્યાર સુધી કોની ધરપકડ કરવામાં આવી છે કે કેમ? પ્રીતિ, વોરાના રોજા પાસે વંદે માતરમ પાર્ટી પ્લોટ આવેલો છે ને આ વંદે માતરમ પાર્ટી પ્લોટની અંદર એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેની અંદર લાઉડ સ્પીકર ઉપર ગીતો વગાડવામાં આવતા હતા અને આ જ કારણથી આસપાસના સ્થાનિકો દ્વારા આ ગીતો બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને આ જ ક્રમથી મામલો વણસ્યો હતો અને બંને પક્ષે સામસામે બોલાચાલી ઉગ્ર થઈ હતી। ત્યારબાદ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પથ્થરમારો થયા બાદ સ્થાનિકો દ્વારા પાર્ટી પ્લોટની બહાર જે વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા તે વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે। આ સાથે જ ધાર્મિક લાગણી દુભાવવાના કારણે આ સમગ્ર મામલો બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેને લઈને મોડી રાત્રે જે પોલીસનો કાફલો પાર્ટી પ્લોટની બહાર ખડકી દેવામાં આવ્યો હતો અને અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં કુલ 7 જેટલા વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે અને તેમની સામે ફરિયાદ નોંધ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સાથે જે વ્યક્તિઓની ધરપકડ કરવામાં અટકાયત કરવામાં આવી છે તેમને શહેર કોટડા પોલીસને હસ્તગત કરવામાં આવે છે અને હવે તેમની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આભાર પ્રતિક, તમામ વિગતો માટે।